કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે એક પ્લી એટલે કે PIL હતી તેને ડિસમિસ કરી દીધી, જેમાં સંસ્કૃત લેંગ્વેજને નેશનલ લેંગ્વેજ ડિક્લેર કરવાની વાત હતી. તો દોસ્તો અહીંયા યાદ રાખવું જરૂરી છે કે આપણા દેશની કોઈ નેશનલ લેંગ્વેજ છે કે નહીં. નેશનલ લેંગ્વેજ પરથી એ પણ ખ્યાલ હોવું જરૂરી છે કે હિન્દી માટે બંધારણમાં ક્યાં ક્યાં પ્રોવિઝન છે, આર્ટિકલ 343માં શું છે, આર્ટિકલ 351માં શું છે. આ ઉપરાંત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો, આ દરેકની વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ નેશનલ લેંગ્વેજની. તો આપણા દેશની કોઈ પણ નેશનલ લેંગ્વેજ નથી, બરાબર. તો નેશનલ લેંગ્વેજ તો છે નહીં, પરંતુ આ હિન્દી શું છે, તો હિન્દી જે છે તે તો આપણી ઓફિશિયલ લેંગ્વેજ છે. હિન્દી ઇઝ ઓફિશિયલ લેંગ્વેજ ઓફ યુનિયન. આવું મેન્શન ક્યાં કરવામાં આવ્યું છે, તો દેવનાગરી લિપિમાં લખવામાં આવતી હિન્દી ભાષા ઓફિશિયલ લેંગ્વેજ છે તેવું મેન્શન કરવામાં આવ્યું છે આર્ટિકલ નંબર 343માં. તો પછી આર્ટિકલ 351માં શું લખવામાં આવ્યું છે? આર્ટિકલ 351માં મેન્શન કરવામાં આવ્યું છે કે હિન્દીને આપણે કન્ઝર્વ કરવું જોઈએ, તે આપણો સાંસ્કૃતિક વારસો છે, આપણે તેનું જતન કરવું જોઈએ, આપણે તેને પ્રમોટ કરવું જોઈએ. તો પ્રમોશન ઓફ હિન્દી મેન્શન ઇન આર્ટિકલ 351. ત્યારબાદ ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ જે છે 1963માં ઘડવામાં આવ્યો હતો. આની અંદર હિન્દીની સાથે ઇંગ્લિશને પણ મેન્શન કરવામાં આવ્યું હતું કે ઇંગ્લિશને પણ આપણે એડમિનિસ્ટ્રેશનમાં ઓફિશિયલ લેંગ્વેજ તરીકે યુઝ કરીશું 15 વર્ષ માટે. તો ટ્રાયલ રન કર્યું હતું 15 વર્ષની એક્સપાયરી સાથે, પછી 15 વર્ષ એક્સટેન્ડ કરતા ગયા. હાલમાં પણ હિન્દી અને ઇંગ્લિશ જે છે તે આપણી બંને જ ઓફિશિયલ લેંગ્વેજ છે. જ્યારે ઓપ્શનમાં તમને ઇંગ્લિશ ન જોવા મળે ત્યારે તમે માત્ર હિન્દીને ટીક કરી શકો છો. એક સ્કોલર હતા જેમનું નામ છે વિલિયમ ઝોન. તમે રિકોલ કરી શકતા હોય તો વિલિયમ ઝોન જે છે, વિલિયમ ઝોન દ્વારા 1784માં એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી હતી. અને તે એટલા મોટા સ્કોલર હતા કે તેમણે દરેક લેંગ્વેજનો સારો એવો અભ્યાસ કર્યો હતો, જેના પરથી તેમણે ડિડક્ટ કર્યું કે આ સંસ્કૃત, ગ્રીક અને લેટિન આ ત્રણેય લેંગ્વેજ એકબીજાને મળતી આવે છે. અને તેમણે છેલ્લે જણાવ્યું કે સંસ્કૃત જે છે તે મધર ઓફ ઓલ લેંગ્વેજ છે. તો એ સમયે તેમણે અભ્યાસ કર્યો હતો. આ વાત છે મોડર્ન ઇન્ડિયામાં જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું. તો અહીંયા પ્લી કરવામાં આવે છે, તેમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે કે મધર ઓફ લેંગ્વેજ હોવાના કારણે સંસ્કૃતને નેશનલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધું કામ જે છે આ કામ પાર્લામેન્ટનું છે, સંસદનું છે, આ કામ જ્યુડિશરી કરી ન શકે. તો આ પણ મેન્શન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વધીએ છીએ નેક્સ્ટ આર્ટિકલ તરફ. એની પહેલાં મને જણાવો કે આ સુપ્રીમ કોર્ટ જે છે તેનું મોટો એટલે કે ધ્યેય વાક્ય શું છે? તેનું ધ્યેય વાક્ય જે છે સત્યમેવ જયતે નથી. તો મને જરૂરથી કમેન્ટ્સમાં જણાવો. તમે આ રીતના અલગ અલગ ન્યૂઝ જોયા હશે કે ન્યૂઝમાં કોઈ એક બ્રાન્ડ બતાવતા હશે, પ્રોડક્ટ બતાવે છે, તેને સેલિબ્રિટી પ્રમોટ પણ કરે છે, જેમ કે બકાડી છે, રોયલ સ્ટેગ છે. તો આ બધા બ્રાન્ડ જે છે, પછી અહીંયા ઇમ્પિરિયલ છે. તો આ બધા બ્રાન્ડ જે છે બેઝિકલી શું કરી રહ્યા છે, તો એ વોટર બોટલ, પછી મ્યુઝિક CDs આ રીતની અલગ અલગ પ્રોડક્ટ સેલ કરવાનું બતાવે છે, જેને કહેવાય છે મિસલીડિંગ અથવા ફોલ્સ એડવર્ટાઇઝમેન્ટ. કારણ કે આ બધી બ્રાન્ડ જે છે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આલ્કોહોલ સાથે સંકળાયેલી છે. હવે આપણા દેશની અંદર ટોબેકો અથવા તેના રિલેટેડ કોઈ પણ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ કોટપા એક્ટ અંતર્ગત કરી શકાય નહીં. તો અહીંયા તો ટોબેકો અને ટોબેકો અધર પ્રોડક્ટની વાત કરવામાં આવી છે. અહીંયા તો પ્રોડક્ટ જે છે, મેઇન પ્રોડક્ટ જે છે આલ્કોહોલ છે. તો રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું છે કે આ જે સરોગેટ એડનો કોન્સેપ્ટ છે, સરોગેટ એડનો મતલબ એ થાય છે કે કોઈ એક પ્રોડક્ટ કે જે એકચ્યુઅલીમાં તેમની મેઇન પ્રોડક્ટ છે જ નહીં, તેને પોતાનું નામ આપીને પ્રમોટ કરવામાં આવે છે, બરાબર. જેમ કે રોયલ સ્ટેગની મ્યુઝિક CD. તો રોયલ સ્ટેગની મ્યુઝિક CD તમે ખરીદવા જશો તો તમને કદાચ નહીં પણ મળે. તો આ રીતના જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે તેને કહેવાય છે સરોગેટ એડવર્ટાઇઝમેન્ટ. તો આ એડવર્ટાઇઝમેન્ટનો એક પ્રકાર છે. આ સિવાય ઘણા બધા પ્રકારો છે જેને તમે મેનેજમેન્ટના ચેપ્ટરમાં રીડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે એક છે બેટ એન્ડ કેચ. આ બેટ એન્ડ કેચનો મતલબ એવું થાય છે કે કોઈ એક પ્રોડક્ટ જે છે તે એકદમ વધુ માત્રામાં જે તે સેલર જોડે અવેલેબલ છે, પણ સેલર એવું કહેશે
કે હા હવે અમારી જોડે માત્ર ખાલી છેલ્લા આના 100 પીસીસ બાકી છે, તો જલ્દીથી આને ખરીદો. પાછો થોડો ટાઈમ થશે, આમના 1000 પ્રોડક્ટ સેલ થઈ જશે, પછી કહેશે કે માત્ર 100 જ બાકી છે, ફરીથી તમે ખરીદી લો. તો આ રીતનું બેટ એન્ડ કેચ એક મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ છે. પછી એક છે બોગો, જે છે બાય વન ગેટ વન ફ્રી. જનરલી બધી જગ્યાએ યુઝ થતું હોય છે. તો બોગો તો રેલેવન્ટ છે કે ચલો એકની સાથે એક વસ્તુ ફ્રી આપવામાં આવતી હોય છે, પણ આ સરોગેટ એડ જે છે તેને રિસેન્ટલી રેગ્યુલેટ કરવાની વાત કરવામાં આવી છે. તેને મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટના કારણે CCPA 2019ના અધિનિયમ અંતર્ગત આવી તમામ સરોગેટ એડ ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. હવે આવી કોઈ પણ એડ જે છે ટીવી પર જોવા નહીં મળે. નેક્સ્ટ છે PMI, પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ. રિસેન્ટલી PMI ન્યૂઝમાં આવ્યો છે. તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે આ PMI અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન IIPમાં ફરક શું છે, અને બીજી વાત એ છે કે આ બંનેમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કયું મહત્ત્વનું છે. તો આ કોન્ટેક્ટ ડિસ્કસ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. તો મંથલી રિલીઝ થનારું આ PMI જે છે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નવેમ્બરની અંદર આપણો આઉટપુટ જે છે એ ઓલ ટાઈમ હાઈ હતો, બહુ જ સારો એવો ગ્રોથ જોવા મળ્યો. તો આ PMI જે છે એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે, જ્યારે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે તે NSO દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો બંનેના ડિફરન્સ ખાસ યાદ રાખજો તમે. પછી જે PMI છે તે PMI જે છે તે એકચ્યુઅલ પ્રોડક્શનને ટ્રેક નથી કરતું, કારણ કે તે ટોપની 500 પ્રાઇવેટ કંપનીનું જ પ્રોડક્શનને ટ્રેક કરે છે. જ્યારે વાત કરીએ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન IIPની, તો તે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બંનેનું પ્રોડક્શન ટ્રેક કરે છે. એટલે આ એક એકચ્યુઅલ પેરામીટર્સ છે. વાત કરીએ PMIની, તો PMI જે છે તે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ આ બંને સેક્ટરને મેજર કરે છે. જ્યારે જે IIP છે તેની અંદર આ એક વસ્તુ જે છે નેગેટિવ પોઈન્ટ છે, તે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મેજર કરે છે. બીજી એક વાત અગત્યની એ છે કે આ માત્ર પ્રાઇવેટ કંપની સુધી રિસ્ટ્રિક્ટેડ હોવાના કારણે કોમ્પ્રિહેન્સિવ નથી, જ્યારે IIP જે છે કોમ્પ્રિહેન્સિવ છે. આની અંદરથી મળતો ડેટા જે છે તેનો ઉપયોગ RBI અને સરકાર દ્વારા GDP કેલ્ક્યુલેશન માટે કરવામાં આવે છે, જ્યારે આ PMIનો ડેટા રેલેવન્ટ હોતો નથી. એટલે જસ્ટ આ રીતનું તમને ન્યૂઝ જોવા મળે છે, એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. આ 5 બ્રોડ કી ઇન્ડિકેટર ઉપર તે કાર્ય કરે છે. આગળ વાત કરીએ TPA વિશે. આ TPA શું છે એની પહેલાં સમજી લઈએ. રિસેન્ટલી કેબિનેટ દ્વારા નેપાળ સાથે MOU કરી લેવામાં આવ્યા છે, તેને મંજૂરી આપી દેવામાં આવી છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટે. દોસ્તો, આ નેપાળ સાથેના MOUને મંજૂરી આપવાનું કારણ છે TPA. TPAનો મતલબ થાય છે ટ્રાન્સબાઉન્ડરી પ્રોટેક્ટેડ એરિયા. એક સિમ્પલ એક્ઝામ્પલની મદદથી સમજીએ કે આપણું એક રાજ્ય છે, આ બાજુનું પોર્શન જે છે એ નેપાળનું રાજ્ય છે. તો આ બંનેની અંદર જે છે કોઈ નેશનલ પાર્ક અથવા ટાઈગર રિઝર્વ જે છે ફેલાયેલો હોય તો તેને કહેવાય છે ટ્રાન્સબાઉન્ડરી પ્રોટેક્ટેડ એરિયા. તો આ TPA અંતર્ગત કયા કયા વિસ્તારો છે જે ભારત અને નેપાળ વચ્ચે શેર થાય છે? તો સૌથી પહેલાં છે કાંચનજંગા. કાંચનજંગા જે છે બંને દેશ વચ્ચે પથરાયેલો છે. બીજું છે તરાઈના મેદાનો, જેને આપણે તરાઈ આર્ક લેન્ડસ્કેપ કહીએ છીએ. અને ત્રીજું છે હિમાલયન લેન્ડસ્કેપ. તો આ હિમાલયના પણ અમુક વિસ્તાર જે છે તે TPA એટલે કે ટ્રાન્સબાઉન્ડરી પ્રોટેક્ટેડ એરિયા તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. તો રિસેન્ટલી કેબિનેટ દ્વારા આ MOUને મંજૂરી આપવામાં આવી છે. આ હિમાલયન લેન્ડસ્કેપ જે છે તે અંતર્ગત નેપાળ, ભૂતાન અને ઇન્ડિયાની અંદર યાદ રાખો સિક્કિમ. તો આ 3 અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે પથરાયેલ છે હિમાલયન લેન્ડસ્કેપ. આ હિમાલયન લેન્ડસ્કેપ ઇઝ અ પાર્ટ ઓફ TPA. તો આ વાત કરી દીધી હાલમાં કરવામાં આવેલા એક MOUની. આની સાથે આપણે પહેલાં પણ વાત કરી હતી કે આ ESZ શું છે અને EEZ શું છે. આ રીતના ટર્મિનોલોજી જે એન્વાયરમેન્ટના ન્યૂઝમાં આવે છે તેને આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ઇઝ સેરાવેક. રિસેન્ટલી ભારતની પ્રથમ સ્વદેશી સર્વાઇકલ કેન્સર માટેની વેક્સિન તૈયાર કરી લેવામાં આવી છે. ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માત્ર ઇન્ડિયામાં જ દર વર્ષે 1.23 લાખ જેટલા કેસીસ સર્વાઇકલ કેન્સરના જોવા મળે છે, જેની અંદર ઘણો મોટો ડેથ રેટ પણ જોવા મળે છે. આ વેક્સિનની અંદર તમારે એક નિમોનિક પણ યાદ રાખવું પડશે, જે છે QHPV. આ QHPV એટલે શું?
તેનો મતલબ થાય છે ક્વોડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલો વાયરસ. આગળ વાત કરવામાં આવી રહી છે ગ્રીન હાઉસ ગેસ વિશે. રિસેન્ટલી ગ્રીન હાઉસ ગેસ અને સી લેવલ જે છે તે તેના ઓલમોસ્ટ રેકોર્ડ હાઈ લેવલ ઉપર પહોંચી ગયા છે. આ એક રિપોર્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું હતું. આની પહેલાં આપણે આ સી લેવલ વધવાનું કારણ પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા, જે હતું ઝોમ્બી આઈસ. આ ઝોમ્બી આઈસનો કેસ જે છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા ગ્રીનલેન્ડના સાથે. તો આ ગ્રીન હાઉસ ગેસની અંદર ખાલી યાદ રાખવાનું છે કે આપણા ગ્રીન હાઉસ ગેસીસ કયા કયા છે. અહીંયા તમારી માટે પ્રશ્નો બની શકે તેમ છે, કારણ કે પાસ્ટમાં પણ અહીંથી પ્રશ્ન પૂછાયેલા છે. તો સૌથી પહેલાં છે CH4 એટલે કે મિથેન. સેકન્ડ ઇઝ N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ. થર્ડ વન CO2 કાર્બન ડાયોક્સાઇડ. ફોર્થ છે ઓઝોન, જેનો યુનિટ છે ડોપ્સન, સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે છે. વિયેના, મોન્ટ્રિયલ અને કિગાલી અમેન્ડમેન્ટ તેની સાથે સંકળાયેલા છે. ફિફ્થ વન ઇઝ CFC ક્લોરોફ્લોરોકાર્બન. 6 નંબર છે કાર્બન મોનોક્સાઇડ અને 7th અને લાસ્ટ છે SO2. તો આ 7 મેઇન છે. જનરલી તમારે યાદ શું રાખવાનું છે? તમારે યાદ રાખવાનું છે કે નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી. તો તમારે યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન ગ્રીન હાઉસ ગેસ નથી, ઓક્સિજન ગ્રીન હાઉસ ગેસ નથી. તો આ બધા સ્ટેટમેન્ટ યાદ રાખજો. આના પરથી એક પ્રશ્ન જે છે પૂછવામાં પણ આવેલો છે. આગળ વાત કરીએ છીએ. આર્ટિકલમાં મેન્શન કરવામાં આવ્યું છે કે રિસેન્ટલી એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે નાસાનું, જેનું નામ હતું મોક્સી. આ મોક્સી જે છે તે મંગળ ઉપર એટલે કે માર્સ ઉપર જે પરસિવરન્સ મિશન છે નાસાનું તે અંતર્ગત મોકલવામાં આવ્યું હતું. અને મોક્સી દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે માર્સ ઉપર કદાચ અમુક માત્રામાં ઓક્સિજન રહેલો છે. તો ખાલી તમે યાદ રાખો કે મોક્સી જે છે તે માર્સ ઉપર છે. મોક્સી જે છે ઇન્સ્ટ્રુમેન્ટ નાસા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેણે તાજેતરમાં મંગળ ઉપર ઓક્સિજનના પુરાવા શોધી લીધા છે. નેક્સ્ટ આર્ટિકલ જે છે તે હાઇડ્રેશન ઓફ પ્રોટીનનો છે. પ્રોટીનનું હાઇડ્રેશન કેમ કરવું પડશે? કારણ કે તેના કારણે ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ જે છે તેનું અર્લી ડિટેક્શન કરી શકાશે, એટલે કે આવા તમામ રોગો જે છે તેની પહેલાંથી જ જાણ થઈ શકશે. તો આ હાઇડ્રેશન ઓફ પ્રોટીન જે છે એની પ્રોસેસ તો આપણે નહીં જોઈએ, પરંતુ PIB પર પ્રસિદ્ધ થયો આર્ટિકલ છે તો આપણે યાદ રાખીશું કે કયા કયા ડિઝીઝને ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ કહેવામાં આવે છે. તો રોગના નામ યાદ રાખી લો. એક છે અલ્ઝાઇમર્સ ડિઝીઝ, પછી છે પાર્કિન્સન ડિઝીઝ અને છે કેટેરેક્ટ. આ બધા જ જે છે તે સંકળાયેલા છે ન્યુરોલોજી સાથે. અને રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું છે હાઇડ્રેશન ઓફ પ્રોટીન. આની પહેલાં તમે રિકોલ કરી શકતા હોય તો આપણે વાત કરી હતી સર્વાઇકલ કેન્સર માટેની વેક્સિનની. તો આ વેક્સિનનું નામ શું હતું? તો આ વેક્સિનનું નામ હતું સેર્વાવેક. આગળ વાત કરીએ NPTની. ફરી એકવાર NPT ન્યૂઝમાં આવી ગઈ છે. NPTને વાત કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે આ ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટ એટલે શું. ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટનો મતલબ થાય છે કે જે તે દેશ જોડે કોઈ ન્યુક્લિયર સાધન હોય તો તેને ડિસઆર્મ કરવું, એટલે કે તેને હવે યુઝ ના કરવું અથવા તેને ડિસ્ટ્રોય કરી દેવું. જેમ કે આપણે રિસેન્ટલી ડિસ્કસ કરી ચૂક્યા હતા યુક્રેનના એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે. અહીંયાના લોકોમાં એન્ટી રેડિયેશન પિલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી, કારણ કે રેડિયેશન લીક જોવા મળી રહ્યું છે. વર્ષ 63ની અંદર પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી આવ્યું હતું. 70ની અંદર આવ્યું હતું નોન પ્રોલિફરેશન ટ્રીટી, જ્યારે 96માં રજૂ કરવામાં આવ્યું હતું કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી CTBT. તો આપણે યાદ એટલું રાખવાનું છે કે આમાંથી ભારતે કોના પર હસ્તાક્ષર કર્યા છે, કોના પર હસ્તાક્ષર નથી કર્યા. તો જે ભારત છે તે 1963માં PTBT પર હસ્તાક્ષર કરી ચૂક્યું છે, ત્યારબાદ NPT અને CTBT પર હસ્તાક્ષર કર્યા નથી. તો આ તમામ સંધિઓ સંકળાયેલી શેની સાથે છે? ન્યુક્લિયર વેપન સાથે. આ નોન પ્રોલિફરેશન ટ્રીટીમાં પ્રોલિફરેશનનો મતલબ થાય છે પ્રસાર કરવો, એટલે કે અન્ય દેશોને પહોંચાડવું. તો અહીંયા પણ ભારતે હસ્તાક્ષર નથી કર્યા અને CTBT એટલે કે ટેસ્ટ કરવો તેના પર પણ હસ્તાક્ષર નથી કર્યા. નેક્સ્ટ આર્ટિકલ છે INS વિક્રાંત બાબતે. INS વિક્રાંત બાબતે તમે ઓલરેડી ઘણા વિડીયોઝ જોઈ લીધા હશે, ફેક્ટ વાંચ્યા હશે, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ભારતનું પ્રથમ વોરશિપ કયું છે? ભારતનું પ્રથમ વોરશિપ કયું છે? તો ભારતનું પ્રથમ વોરશિપ જે છે ઇન્ડિજિનિયસ તે છે INS અજય. INS અજય.
જે 1960માં કમિશન કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતનું પ્રથમ ઇન્ડિજિનિયસ ફ્રિગેટ કયું છે? તો ફ્રિગેટનું નામ છે INS નીલગિરી. આ બંને ખાસ યાદ રાખજો. અને હાલમાં ન્યૂઝમાં છે INS વિક્રાંત. INS વિક્રાંત જે છે તે શું છે? તે ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. દોસ્તો, તમને ઘણી બધી વાત ખબર હશે, પણ મને જણાવો કે આ ન્યૂઝમાં રહેલું F-16 એરક્રાફ્ટ જે છે, F-16 તે કયા કન્ટ્રી સાથે સંકળાયેલું છે? આપણને ખ્યાલ છે કે આપણે ફ્રાન્સ જોડેથી રફેલ લીધા છે. હવે આ રફેલની સાઇઝનું કોઈ પણ લિફ્ટ જે છે અહીંયા બનાવવામાં આવ્યું નથી, એટલે કે આપણે રફેલનો યુઝ આ INS વિક્રાંત ઉપર નહીં કરી શકીએ, પરંતુ આ F-16 જે છે ફાઇટર એરક્રાફ્ટ તેનો યુઝ કરી શકીશું. અને રિસેન્ટલી એક દેશે આપણને કીધું છે કે તમે આને પરચેસ કરી લો. તો INS વિક્રાંતની વાત કરી લઈએ. INS વિક્રાંત જે છે તેને તૈયાર કોણે કર્યું છે? તો તેને તૈયાર કર્યું છે કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા, કોચી ખાતે, જે મિનિસ્ટ્રી ઓફ શિપમેન્ટ અંતર્ગત આવે છે. તેનું કુલ વજન 45,000 ટન છે. અગત્યની વાત શું છે? અગત્યની વાત એ છે કે તે સ્ટોબર નામક ટેકનોલોજી પર કાર્ય કરશે, જેનું આખું નામ છે શોર્ટ ટેક ઓફ બટ આસિસ્ટેડ રિકવરી. ઓલમોસ્ટ 76% મટીરિયલ જે છે તે સ્વદેશી ઇન્ડિજિનિયસ છે, એટલે કે ભારતનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે. આ જે INS વિક્રાંત છે તેની અંદર ટેકનિકલ આસિસ્ટન્ટ જે છે તે રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. રશિયાએ ઘણી બધી મદદ કરી છે. રશિયા આ ઉપરાંત ગગનયાન મિશન માટે પણ મદદ કરી રહ્યું છે. હવે INS વિક્રાંત ન્યૂઝમાં આવ્યું છે. ઓલમોસ્ટ એવરી એસ્પાયરન્ટ વાંચશે, બધાને ઇન્ફોર્મેશન ખ્યાલ આવી જશે. બટ સેમ ટાઈમ તમે અત્યારે ઇન્ડિયાના મેરીટાઈમ સિક્યોરિટીની નોટ્સ બનાવી લો. મેરીટાઈમને લગતા, બ્લુ ઇકોનોમીને લગતી જેટલી બી ટર્મિનોલોજીસ છે, જે કંઈ પણ ન્યૂઝ છે, આ ઉપરાંત જેટલી પણ ગવર્મેન્ટ સ્કીમ છે તેની નોટ્સ બનાવી લો. આગળ વાત કરીએ લોકેશન જે ન્યૂઝમાં હતી તેની. આગળ ન્યૂઝમાં છે ચેંગલેંગ. આ ચેંગલેંગ ક્યાં આવેલું છે? ચેંગલેંગ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. ન્યૂઝ એ છે કે જે પેટ્રોલિયમ મંત્રાલય છે તેણે હ્યુમન રાઇટ કમિશનને એવું કીધું કે અરુણાચલના ચેંગલેંગ ડિસ્ટ્રિક્ટમાં જેટલા પણ લોકો વસે છે, જનરલી ચકમા અને દિયોરી કમ્યુનિટી, તેમને કોઈ પણ અસર નહીં થાય તેમના નવા ઓઇલ અને ગેસના પ્રોજેક્ટથી. એટલે કે ઓઇલ અને ગેસનું ડ્રિલિંગ ચાલુ થવા જઈ રહ્યું છે ચેંગલેંગ ડિસ્ટ્રિક્ટમાં. તેની ત્યાંના લોકો એટલે કે ચકમા અને દિયોરી કમ્યુનિટી પર કોઈ પણ અસર નહીં થાય. સેકન્ડ લોકેશન છે ભીતકર્ણિકા નેશનલ પાર્ક. ભીતકર્ણિકા નેશનલ પાર્ક જે છે ઓડિશામાં આવેલું છે. અહીંયા સોલ્ટ વોટર ક્રોકોડાઇલ જોવા મળે છે. સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. અને આ એક સેકન્ડ લાર્જેસ્ટ મેંગ્રુવ ફોરેસ્ટ છે. તો પહેલું કયું છે? પહેલું છે સુંદરવન. અહીંયા બ્રહ્માણી, વૈતરણી, ધર્મ અને પત્સાલા નામક નદીઓ પણ ફ્લો કરે છે. તો આ વાત થઈ ગઈ બે લોકેશન કે જે ન્યૂઝમાં હતી.